હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનબીટન ટેસ્ટ. મિત્રો, અનબીટન ટેસ્ટમાં સિંગદાણા જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે આપણે ખારી સિંગ બનાવવાના છીએ. અને મિત્રો, આ ઘરે બનાવવાથી બજાર કરતાં અડધી કિંમતમાં અને ખૂબ જ હાઇજેનિક રીતે આપણે એને બનાવી શકીએ છીએ. અને બનાવવાની પણ કોઈ અઘરી રીત નથી, ખૂબ જ સરળ છે. તો ચાલો શરૂ કરીએ. અહીં મેં લગભગ 1.5 વાડકી જેટલા સિંગદાણા લીધા છે. તો એને આપણે પહેલાં પાણી નાખી અને સારી રીતે ધોઈ લઈશું, જેથી સિંગદાણા ઉપર જે પણ કોઈ ડસ્ટ હોય તે નીકળી જાય. તો આ રીતે હલાવી અને આપણે સિંગદાણાને ધોઈ લઈશું અને સ્ટ્રેનરની મદદથી એને પાણીથી અલગ કરી લઈશું. હવે બીજી એક તપેલીમાં હું 3 વાડકી જેટલું પાણી લઉં છું. મિત્રો, અહીં પાણી કોઈ માપથી લેવાની જરૂર નથી, પરંતુ તમારા સિંગદાણા પાણીમાં આસાનીથી હલાવી શકાય એટલું પાણી લેવું જોઈએ. અહીં આપણે પાણીને ઉકાળવાના છીએ, એટલે મેં ગેસ પર મૂકી દીધું છે અને એમાં હું 1.5 ચમચી જેટલું મીઠું એડ કરું છું. પાણી ઉકળવા માંડે એટલે આપણે એની અંદર જે ધોઈને રાખેલા સિંગદાણા છે તે ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. પછી આ જ રીતે આપણે સિંગદાણાને પાણીમાં હલાવી અને લગભગ 15થી 17 મિનિટ માટે રહેવા દઈશું. આપણે ઉકાળીને સિંગદાણાને બાફવાના નથી. તો હવે આપણે લગભગ 15 મિનિટ થઈ ગઈ છે, તો એને સ્ટ્રેનરમાં ગાળી લઈશું. સિંગદાણામાંથી પાણી નીકળી જાય એ રીતે સ્ટ્રેનરમાં ગાળી લેવા. હવે એ સિંગદાણાને પાછો જે પાણીમાં આપણે બોઇલ કર્યા છે એ જ તપેલીની અંદર મેં લઈ લીધા છે અને એમાં બીજું 1.5 ચમચી મીઠું નાખ્યું છે અને એને ચમચીથી આપણે હલાવીને મિક્સ કરી લઈએ. સિંગદાણાને મીઠાથી કોટ કરી લઈશું અને આ પ્રમાણે કોટ કર્યા પછી આપણે એને 15 મિનિટ માટે રહેવા દઈશું. ત્યાં સુધી આપણે બીજી બાજુ તાવડીમાં મીઠું ગરમ કરી લઈએ. અહીં મેં આ જે મીઠું છે એને આગળ પણ 3-4 વાર વાપર્યું છે બેકિંગની આઈટમ બનાવવા માટે. તો આપણે આનો ઉપયોગ કર્યા પછી એને ફેંકી નહીં દઈએ. હવે જે આપણા સિંગદાણા આપણે ગાળી લીધા છે એને મીઠામાં ઉમેરી દઈશું. મીઠું ગરમ થઈ ગયેલું છે. તો શરૂઆતમાં આપણા સિંગદાણા ભીના હોવાથી એના ઉપર મીઠું આજુબાજુ ચોંટી જશે, પરંતુ એ જેમ જેમ શેકાતા જશે એમ મીઠું એમાંથી ખરી અને સિંગદાણા અલગ થઈ જશે. તો આપણે શરૂઆતમાં એને 5 મિનિટ સુધી મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર રોસ્ટ કરીશું. સતત હલાવતા રહીશું. મિત્રો, આપણે એને મીઠાની અંદર જ્યારે રોસ્ટ કરીએ છીએ તો એને ક્યાં સુધી શેકવા, તો એના માટે તમારે લગભગ 15 મિનિટ જેટલી તો રાહ જોવી જ પડે. જ્યારે અંદરથી ઝીણો ઝીણો ફૂટવાનો અવાજ આવે એ પછી આપણે એને 3થી 4 મિનિટ રોસ્ટ કરવા અને પછી એને મીઠાથી અલગ કરી લેવા. આ પ્રમાણે કાણાવાળી જારીથી આપણે એને મીઠાથી અલગ કરી લેવા. એ ખૂબ જ ગરમ હોવાથી એ કાઢ્યા પછી પણ અંદરથી રોસ્ટ થશે, એટલે આપણે એને ડાર્ક થઈ જાય ત્યાં સુધી રોસ્ટ નથી કરવાના. તો અહીં આપણા સિંગદાણા તૈયાર થઈ ગયા છે. હું તમને એને છોલીને પણ બતાવું છું. તો આપણે હાથમાં આ રીતે મસળીએ ત્યારે એમાંથી સિંગદાણા અને છોતરા આપમેળે અલગ થઈ જાય ખૂબ જ આસાનીથી. તમે જોઈ શકો છો, બિલકુલ બહાર જેવા તૈયાર થયા છે. ટેસ્ટમાં પણ બહાર જેવા ખારી સિંગ મળે છે તેવા જ તૈયાર થયા છે. મિત્રો, ખૂબ જ સરળ રેસીપી છે. જરૂર એકવાર ટ્રાય કરજો અને જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.